અલે રઘાઈ હા હું કરો ને કોઈ વાત કોઈ નહીં આ ફોન થી દઉં. હા અરે આ દૂધની થેલી લેવા જવું હો હા તે દુકાન હમ જતા એ હેડો મુએ તમારે હંગાતા આવડા હાલો તમે દૂધ થી લેવા તારે હા હવારે હા રઘાઈ હા આ દૂધની થેલી લેવા જવું હો હા તે દુકાન બંધ લાગે હા દુકાન વાળો તો બંધ કરી તારે હા બેસતા લાગે તો વહેલી વહેલી દુકાન બંધ કરી ના ભાઈ શું કરવાનું કહેજો તમ આ તો દુકાન આવી પણ બધા હે બાકી વાળા આવી પૈસા વાળા લઈને નહીં આવતો ત્યારે આવી સીઝન ના હોય આમ તો કંટાળે હું અને હવે તો વિચાર કર્યો હવે દુકાન ચાલુ નહીં કરવી અને તો સારી નોકરી હોજી ને જતો રહું નોકરી બરોબર અને હવે વિચાર તો એવો હ તો આટલી ફેર અંબાજી જો અંબેમાં હુકમ કરીશ તો અંબાજી હેડીને જવું હુકમ થઈ ગયો અંબે માનો એવું હા શું કહો હુકમ થઈ ગયો મારે વિચાર તો હતો આ લોકો અંબાજી હેડ તો પરવડે તો જવું જ છે તો એમ કરો આપણે અત્યારે હે ને કાળુજી વાળા જઈએ આમ બધાની મીટિંગ ભરીએ આમ પછી આપણે બધું આયોજન કરીએ ને સવારે નીકળીએ બરાબર જો આપણે કાળુજી વાળા તો જઈએ પણ તમને એક વાત કહેવી મારા હા બોલો કે જો આપણે જઈએ તો છીએ પણ મારા ને થોડું પીવા દઉં છે દુદાજી ઈકન તો દારૂ પીને આપતા જ નહીં તમે ભલા જ નહીં ના ભાઈ એવું તો થોડી ચાલતું છે અમે જેને લઈ જઈએ ને એ અમારે દારૂ પીને અમારે હંગાત કોઈ આપતો જ નહીં ના મારે તો પીવા દઉં છે મિલેટી એ નહીં કેતો મારે પગનું ઠેકોણું હોય ને તમે અંબાજી હેડે કરશો એમ તો કહું હું પીવું ને તો જબર હેડું એનર્જી મળી રહી એનર્જી મળે ને એટલે તમને ખબર નહીં દારૂ પીવાથી તો ફાયદા શું થાય એવું જો ભાઈ આ ફાયદાઓ થાય હું તમને જણાવું હા બોલો જો શરીરમાં કદી સર્જી ના થાય શરીરમાં કદી કળતર ના થાય શરીરના અને બધા અંગો કમ્પ્લીટ રહે તંદુરસ્ત અને પહેલી વાત ને છેલ્લી વાત જો ડોશીનો તમને ત્રાસ હોય ને તો મગજમાં વાઇબ્રેટ ના મારે પણ દુદય દારૂ પીવાથી ફેફસો બધો ખલાસ થઈ ગયો છે એટલે આ રોણકોને કીધું આ ખુલ્લે આમ જીવવા વાળો બંધો અને હું આ જિંદગી આ મુશે ઇન્દમ રાશી એટલે શોખ ના વટથી અમે જીવવા વાળા બંદા કહેવાય ના ખબર હોય ને તો કહું હા દોષી હોય કે ના હોય પણ આ તો ત્રાસ જતો જ નહીં દોષીઓ લાઈને શું કરવાનું કહેજો આખું બોલી કોઈ નઈ આ તો ડોલો બોલો ધોતો તો દૂધ ભરા જતો ને એટલે ડોશી નહીં નહીં દોષી છે પણ કશું કરતી જ નહીં કરવાનું કેજો હા ધોકા લાગો એ તો ડોશી તાસમાં ભાઈ કંટાળેલા છે બધા કંટાળેલા છે ના ડોશી કહી દેવાનું બધા ટેન્શન લાગે ને માંગ પીવા આપતું રહ્યા ડોશી બોલો આપણે પીવાના ધંધા નહીં કરતા એટલે પીવાનું તો ભૂલા જ નહીં યા ટોકો લઈને ફરી વળવાનું જીમાવું ગભરા ના હોય અમે એવું બધું નહીં કરતા યાર પીવાનું અમુક ખાટલો બાટલો શક નહીં બાટલો નહીં આટલા તો ડોશી બધા ઘરમાં મેલીને જતી રહી છે એ કાર મૂકી કઈ જઈ એ કાર મૂકી કઈ જઈ કારુજી ખાટલા કાઢો મીટિંગ કરવાની કોક વાત નાખશે તો તમને મારશે એ કાર મૂકી લાવ બે થાપું મેરું એટલે આખોટે હમણાં ડોશી બગાડી છે એમને દોશે મીટિંગ કરવાની છે તમે મીટિંગ કરવા આપણે મોસા લેતા હોય આપણે જવાનું અંબાજી હુકમ થઈ ગયો તમે આવશો કે નહીં મારે તો અંબાજી આવવાનો વિચાર જ હતો પણ હું કરું કે કોકનો અંગાત મારો જઈએ જો તમારે થોડી પૈસા નહીં હોય તો 10,000 છે એક પોટલી તો આવી રહ્યા મન આલ દીજો હા રેડો ને તો હું પી જાઉં પણ પીવાય નહીં એક તો અંબાજીમાં ફેંકી દે આપણને તમે પીવો તો એ તો ઇકંદમ બંધ કરી દેવો હા દુદાજી તમે એકમ પીવા જો કે તમે મારે દર્શન કરવા જો આ જો આ રોણક ને કીધા મોજ છોક ને વટવાળા પીવી દર્શન એ કરીને બધી એ કારુજી આપણે દૂધ નહીં લેવા હવે એવું કરો આવે ને એટલે નહીં લેવા કેન્સલ વાત જ મારી હો પીવાનું બંધ કરી દો એટલે અંબાજી એટલે પીવાનું બંધ કરી દો એટલા દાડા માર તો રે ઉદય ભૂતો આ હેડે જો એટલે આવો આવો બોલાવા દૂધ તો અમને આવો તમે ત્યાં પીવા દેતા નહીં
હા તો અમને મીટિંગમાં બધું કહીએ એવું તો પડે તા ઇન્નમ તો થોડી પગેડી. હા તો મીટિંગ બીટિંગ કરીએ હા તારો જે મોતો લાવી પછી વાત તમે રીત ચલાવીને હેડશો ને પેલી તારે ડોશીને કે મોતો બધો કાઢ. જો ડોશીએ ને તાળું આખીને ચાવી લઈને જતી રહી એટલે આપણે આવ્યું પથરીને જઈને બેસીએ પેલા ઓટા ઉપર હેડો. લઈ લો ને લ્યો હડો તા. તમારો અમે ડોશીનો કોઈ ઠકવાનો નહીં. તારી બાઈ લઈને જતી રહી આવશું મેં કહું શકું. એટલે એવું તો રહેવાનું. દાદાજી હા હું ડોસી લાગે થોડી કચાલ લાગે નહીં કોને તો રોજ મારે ધોકે ને ધોકે. હું વાપરતો હોય વાળા બેઠો. તમને નહીં મારતી ના ભાઈ અમે કેવું મારે. ઘેર આવ્યા તો તારી તમને ધોકીને ધોકે ફરી વળી એ તો એટલે હું વાતો કરો હો બેહો કઈ તમે. નહીં હું બેહો, પીતો નહીં હોય બેહો, ને. રઘુજી, હમણાં આવતું હતું. હું પીતો નહીં હોય ને એટલે આમ પી જાઉં ને એટલે તો આપણે બાદશાહ થઈ જઈએ બાદશાહ. હા કારું જી. એ તમે કોઈ બહારના બાદશાહ છે પણ ઘરના તો મીટિંગ નહીં. કરવાની અંબાજી જવાની તે આપણે બધા ભાઈઓ વિચારી અને હવાનું ગોઠવી દઈએ. હવે તો ગોઠવી દઈએ. હા તે પેલા 2 જણા પૂછી લો આપણે સવારે ફાઇનલ અપાવ. ફાઇનલ જ કરવું હોય. હા હવે પૂછો એવા ના આવું ને તમારે અંબાજી. અમારે તો આવવાનું હોય ને જો પીવાય તો છે અને કેટલો ટાઈમ કેટલા વાગે જવાનું હોય કહી દો. અમે હું વહેલા પહોંચવા જઈએ તો પીવા જવું. સવારે પીવાનું બંધ રાખજો જો. ના ભાઈ મારે પીવાનું પીવા બંધ રાખો જોશે. યાર. પીવા તો આપણે જોશે ને જોશે ને જોશે. યાર ના પીવાય. પીવાય ના પીવાય. પણ ઇન્દન તો તેમ પગે ચીરાવ પડી. પણ ઈકન તમને નહીં કોઈ મેકા મોઢું તોય નહીં પીવા દે. ઇન્દન તો હું 10 કિલોમીટર એની યાદી કરું. તમારે જો દારૂ બારૂ પીવો ને તો અંબાજી આવવાનું નહીં. પણ તમે ત્યાં ક્વાર્ટર પીને નહીં પડી રહેતા જોન તે. મને ચામ ભાડી ગયા તમે મને ચામ ભાડી ગયા પેલા સગલા વિવામ તને ખબર હે? પેલા ગટરમાં પીને પડી દીધું. તમે ભાડી ગયા તમે તાણ હું તને ઉભો કર્યો તો 2 ફોન હતો ને તાણા એવું? કહું ના ના કહું? કોઈ વાત ના કરજો. કોઈ ના હું તો કહી દઉં. નહીં આરે રે ને ના યાર, એ વાત સગલા વિવામ પીને પડી રહ્યો તો તમે ભાડો તો હું બકાવો હો. અમે નહીં તો પેલા ગટરમાં પડી રહ્યો તો હું ઉભો કરીને લઈને આવ્યો. અમે તારા આગળ હતા તારા. અમે ડીજે જોડી હતા. અમે તો નહીં પાડ્યો દૂધ અહીંને. તમે શું કહો? તમે 20 વાળા સુધી પીધો ને? ચાની જ પાડ્યો તો એ દૂધ મને 20 વાળા સુધી પીધો ને? હું બકાવો તમે પીવો હો. નહીં કાઢવું. આ પેલા મુકલા વિવામ ફૂલ થઈને પેલા તળામ પડી રહ્યો તો. આ તો દૂધ બકાવી બકાવો તો આ મુજબ તો પીતો નહીં. આ તો પીતા હશો થોડું તો. એ પી પીને આવો હો આપણે તો તોય આ તમે કોને કહો ઘેર ગાળતા? તો ગાળતા પણ અમે આ રોજ પીતા હું તો જોયું. એવું તો થોડું ઘણું તો હોય. અરે હાલે પીતા હશો ડોશી થોડું સણકાતી છે ધોકા બે ત્યાં મિલતી છે. રૂપિયો આવતી નહીં શું કરવાનું ના તમે તો ગાળવા ભાઈ ટ્રેક ની ખબર હોય ને એટલે તમે પીવો. પણ અમને અમે ખબર ખબર હે. કહેતો ખરી યાર. આ દુકાજી એ વાત જવા દે બધું. આ અંબાજીનું ગોઠવાનું શું કરવાનું આ આ જવાનું ફાઈનલ. એટલે તમે પીતા નહીં. એ તો એવું હશે તો થોડું માપે પીવો વળી બીજું તો માપે તો સારું વડે ત્યાં આવીને 2-3 દાડા ને દર્શન કરીને આવો ને એટલી કાળ નહીં પીવું બસ. બસ તાર. હા કારુજી હીરા દારૂ પીને ના આવી ને તો આપણે એવા લઈ જઈએ. હા તો લઈ જવાના પણ મારી વાત સાંભળો. હા બોલો. થોડું આમ પૈસાનું સેટિંગમાં જોડે ઓછું છે. વધારે નહીં પડે 500 રૂપિયા જ એ પડે. તો 10 હું આલ્યો અને 10 હાલશે એમ કરીને તમને રેફર બેફર ખાવા એવા પૈસા હાલશું પછી વળતો ભાડું કરાવશું એમાં હું. અને કારુજી એકંદર કેમ બેમ બધું આયોજન સારું હોય અને 1000 રૂપિયા હું એ તો કરી લેવું. તમે તૈયાર થઈ જજો સવાર. તો કોઈ વાંધો નહીં. આપણે સવારે જઈએ. કેટલા લાગે ભેગું થવું હોય સવારે કેટલા લાગે આપણે હેડવું હોય. સવારે આપણે વહેલા નઈને ધોઈને કમ્પ્લીટ થઈને અને આપણે તૈયાર થઈને આવી જજો. આપણે હેડશું 9 વાગે આપણા દાદા પણ મંદિરે આવી જજો. હા હા બરોબર ને? 9 વાગે બરાબર ને દૂધ બરોબર. સવારે તૈયાર થઈને આવી જજો હો. અને જો ભાઈ મારે એક બીજી વાત કરવી છે કે તમે હે ને એ મેળામાં છો ને એટલે હે ને ડોશીઓ લે કોઈ બંગડી લેવા ના પે જતા ને અમુકની ડોશી તો એવી હોય ને તે ઘરમાં લઈ જઈ મોંગળદા મેલી કે હા મારે આ ચૂડીઓ લાવજો બુટીઓ લાવજો નથની લાવજો એવું. આ વાળ ગુજાર 1 રૂપિયા વાતો નહીં ઉશીના લાઈ બંગડી લેવી મારું બરોબર. મેરામાં તે લા નતા ને ડોશીઓ તેઓને એ વખત તો ભમાયા હતા. બરોબર છે. હવે હું આપણે જોયું તો ઓછીના લઈને લાવીએ છીએ પણ આ તો કશું નહીં લાવતા. હું તો- હું તો બેહવા ગયેલો. કામગીરીને બૈરાને ગુલામ લાગે છે. અયા હું તો બીજા દાળ પીને આવ્યો ને તો ડોશીને ખબર પડી હતી કે સારું કશું વસ્તુ ના મંગાવ. સારું મારે વાત કરીએ કે તમે પીતા તો નહીં જો 2-3 દાડા. એ તો હું નહીં પીવો હવે હા કારુજી હવે આપણે સવારનું નક્કી થઈ ગયું. સવારે 9 વાગે દાદાબાના મંદિરે આવી જજો. હા
હવે આપણે હેડ દે અને સવારે દુધાય પાછા કમ્પ્લીટ તૈયાર થઈને આવી જજો હો. જો તા મારે તો વાયકણો જુંગવું પડશે. સવારમાં પેક બેક ના મારતા પાવો આ કીધું હાડો હો બોલે અંબે માં કી જય. કાલે સવારે ભેળા થતા હો. દુધાય હગા જો પોરો નહીં પા અંગા હેડ દે એટલે આ કાળુજી તો કોઈ હોશે કરાવી નહીં કશું. થઈ જાય એવન હાલ તો એવન સંબંધ ના જોવો. લે ઉકઈ હા દુધાય લે આંઘાત તો કરો તમે ભલા હાથમાં બૂટ હાડો કે તમે ચેરી હુલ્યા પડી ગયા એટલે બૂટ પહેરતો તો ને તમે તો હેડી નાખો ફટ લઈને એમ તો કેટલું ઉતારો. હા દુધાય હા દુધાય હા સવારે 9 વાગે તૈયાર થઈને અને તમે 2 જણા આવી જજો. એ સારું. હા 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 રઘુજી હા બોલો. પેલા કાળીઓને ભૂંડી જેવો હ એનું મોઢું દેખાતું નહીં અને તો રાતનો હેડે તો કોઈ ગાડી વાળો ઠોકીને જતો રહેતો. કોઈ ના થાય રઘુજી. કેમ? એ અંબે માનું તો હાથ જબર કશું થા નહીં. હા હેડો તા હેડો. તમે ખોટા ખોટા વિચારો લાવશે ને મનમાં અને અત્યારે હા ઘેર જઈને ઊંઘવા કરો એટલે સવારે વહેલા જાગો. આ તમે કેમ દોઢા દોઢા જોવો હેડો સંગાત. હા